સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતા ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આજે કોટડા, સંગાણી તાલુકો, વિછિયા તાલુકો અને જસદણ તાલુકાની સેન્સ લેવામાં આવશે। આ પ્રક્રિયામાં પ્રદીપભાઈ માળી, અતુલભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવશે। સાંજે 5 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં દાવેદારો પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચવાની શક્યતા જોવા મળી રહી છે। ભાજપ સેન્સ પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી છે, જેમાં 3 તાલુકાની સેન્સ લેવાશે। દાવેદારોની મોટી ભીડ શક્ય જોવા મળી છે, જેમાં સાંજે 5 વાગ્યા સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજરોજ રાજકોટ જિલ્લા ભાજપની કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર આજે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। રાજકોટ જિલ્લો આપણો મોટો છે, એટલા માટે રાજકોટ જિલ્લામાં 2 જગ્યા ઉપર 2 ટીમ રાખી અને આજે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। રાજકોટ કાર્યાલય ખાતે 10 રાજકોટ લોકસભાની અંદર આવતા જસદણ, રાજકોટ તાલુકો, લોધિકા, પડધરી અને કોટડા આની સેન્સ પ્રક્રિયા કાર્યાલય ખાતે કરવામાં આવી છે। પોરબંદર લોકસભામાં આવતા રાજકોટ જિલ્લાની વિધાનસભા એટલે ગોંડલ, જીતપુર, ધોરાજી, ઉપલેટા આની વ્યવસ્થા અમારે માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી છે। આજ રોજ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજન કરેલ અમારા 3 સિનિયર આગેવાનો અહીંયા કાર્યકર્તાઓને સાંભળવા આવશે। એમાં પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, તેમજ અતુલભાઈ પટેલ, તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આવી રીતે અમારા 3 સિનિયર આગેવાનો આજે 10 વાગે અહીંયા સાંભળવા માટે આવશે। રાજકોટ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ પોતાની લાગણી અને માંગણી અમારા સિનિયર આગેવાનો પાસે પોતાની લાગણીઓ રજૂઆત કરશે અને આવી જ રીતે આખી સેન્સ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થશે। પાર્ટી કેવા ઉમેદવારની અપેક્ષા રાખી છે? કેવા ઉમેદવાર છે? આમ તો ભારતીય જનતા પાર્ટી કાયમ માટે બૂથના કાર્યકર્તાઓને ચૂંટણી લડાવતી હોય છે, એમ છતાં અત્યારે જેને ટિકિટ માગવી હોય એ પોતાની લાગણી રજૂઆત કરતા હોય, એમાંથી અમારી પ્રદેશની જે માળખું હોય, પ્રદેશની જે સિસ્ટમ છે એ પ્રમાણે સંકલન કરી પાર્લામેન્ટરી બોર્ડ બેસ છે, એની અંદર સક્ષમ ઉમેદવાર હોય અને સેવાભાવી ઉમેદવાર હોય એને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે। જિલ્લા ભાજપની સેન્સ